મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં સ્વભંડોળના ₹9.21 કરોડના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી। ખાસ વાત એ છે કે છેલ્લા 2 મહિનાથી અટવાયેલા ₹6 કરોડથી વધુના કામોને પણ આ સભામાં મંજૂરી મળી ગઈ છે। બાંધકામ મંજૂરીમાં ફરી જૂની પદ્ધતિ શરૂ કરવાની ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ સામૂહિક માંગ કરી હતી। સભા દરમિયાન ખેડૂતોના મુદ્દાઓ સૌથી વધુ ગાજ્યા હતા। ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ પર કોંગ્રેસ પક્ષે જોરદાર વલણ દાખવ્યું હતું અને પાક વીમા યોજના અંગે પણ સરકારને આડે હાથ લીધી હતી। આજે અમારે સામાન્ય સભામાં એક ઠરાવ કરવાનો હતો। અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરી, ભાજપ અને કોંગ્રેસ બધા જ સભ્યો સાથે હતા। જે ઠરાવ કરેલો હતો કે જે ગામડામાં પણ 60/40ના રેશિયા મુજબ બાંધકામની મંજૂરી આપવામાં આવે અને એ મંજૂરી પહેલાં તાલુકા પંચાયતના એસઓએ એપ્રૂવ કરી અને પછી આપવામાં આવે। અમારી માંગ એવી હતી કે રાબેતા મુજબ જે પહેલાં હતું એ રીતે જ ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી દેવામાં આવે। આખા ગુજરાતમાં ક્યાંય પણ આવો જીઆર નથી। આ મોરબી જિલ્લામાં જ ખાલી આટલો જીઆર છે। આના હિસાબે મોરબી જિલ્લાના તમામ ગ્રામ પંચાયત અને માણસો બધા હેરાન થાય છે। એટલે અમારી ખાસ રજૂઆત હતી કે પાછું આ રાબેતા મુજબ કરવામાં આવે, પણ એ ઠરાવ લેવામાં આવેલો નથી। આગામી શાસક પક્ષે પણ ઘણી રજૂઆત કરેલી આમાં, પણ શાસક પક્ષનું કંઈ હાલ્યું નથી અને ઠરાવ થયો નથી, ખાલી મૌખિક વાતો થઈ છે। એટલે મને એવું લાગે છે કે ભાઈ આ રાબેતા મુજબ થશે નહીં અને જીઆર ડીડીઓ સાહેબે આપેલો એ ડીડીઓ સાહેબ મુજબ જ આ કામગીરી ચાલુ રહેશે। આજે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી। ખાસ કરીને આજ 2 મુદ્દા હતા અને ખેડૂતલક્ષી હતા। આજ મેં સામાન્ય સભામાં પ્રમુખ સાહેબ પાસે રજૂઆત કરી કે ભાઈ આજે આપણે ઠરાવ કરવાનો છે કે ખેડૂતના સંપૂર્ણ દેડા માફ માટેનો અને 2020થી આ ભાજપ સરકારે વીમા યોજના બંધ કરેલી છે એ પૂર્ણ ચાલુ કરવા માટે, પણ આ શાસક પક્ષે કોઈ પણ જાતનું ધ્યાન દીધા વગર ઠરાવ ન કરવા દીધો। ખરેખર હું આ લોકોને કહું છું કે મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ થવાથી ખેડૂતને ઘણી બધી નુકસાની આવેલી છે, પણ રાત પેકેજમાં કાંઈ ખેડૂતને લાંબો ફાયદો થાય એવું છે નહીં। 2 હેક્ટરે ₹44,000 લોકોએ આપ્યા છે। ખેડૂતને એવી આશા હતી કે વિશેષ પેકેજ મળશે, પણ એ પણ વિશેષ પેકેજ મળ્યું નહીં। અને આ જે 2 ઠરાવ કરવાના હતા એ તમામ શાસક પક્ષોએ વિરોધ કરી અને ખેડૂત વિરોધી વાત કરેલી છે। આજે આ મારી માંગણી હતી। આજની સામાન્ય સભામાં મુદ્દાઓ મુખ્ય એ હતા કે અમારે ખાસ સામાન્ય સભા એટલા માટે બોલાવવી પડી કે સ્વભંડોળના જે કામો છે એને સૈદ્ધાંતિક મંજૂરી આપવા બાબતના હતા। એટલે એનો અમે આજે તમામ સભ્યો સર્વાનુમતે બહાલી આપી છે અને ઠરાવ લીધો છે। એટલા 2 મહિનાથી તો અટકેલા હતા। સ્વભંડોળમાં જે પેવર બ્લોકના જે કામો હતા એ આપણા ડીડીઓ સાહેબ એમને માર્ગદર્શન માંગેલું, પણ ત્યાંથી કોઈ અમને હજી જવાબ મળેલો નહોતો। એટલે પછી આ 2 મહિનામાં જો આ કામો ન થાય એના ફાયદા માટે, પબ્લિકના ફાયદા માટે અને જે આજે નિર્ણય લીધો છે, એટલે આમાં 9,21,00,000ના સૈદ્ધાંતિક મંજૂરી આપણે આપી। એમાં 4,83,00,000 વહીવટી મંજૂરી આપી અને 46,00,000ના હેતુફેર હતા। જે જૂના કામો હતા જે સરકારમાંથી હેતુફેર કરવાના જે નિર્ણયો આવ્યા હતા નાણાં પંચના, એમાં હેતુફેર કર્યા છે। એ હતા 5 કરોડના। સામાન્ય સભાની અંદર જે રસ્તાઓ હતા આપણી જિલ્લા પંચાયતમાં, એ રસ્તાઓ અમે સ્ટેટને સોંપવા માટેના ઠરાવ કર્યા। અને બીજું જે પાનેલી જીઆઈડીસી બને છે ત્યાં પણ જીઆઈડીસી વાળા એ લોકોએ માંગણી કરી કે અમે કરી આપશું, તો એ 4 લેન રોડ મંજૂર થવાનો છે, તો એ પાનેલી જીઆઈડીસીના રોડ માટે પણ જીઆઈડીસીને સોંપવાનું મંજૂર કર્યું। બાંધકામ માટેનો કઈ મુદ્દો હોય તો બાંધકામની પરવાનગી જે મળે છે એ માર્ગ અને મકાન વિભાગે મોરબી હસ્તકના જે રસ્તાઓ હતા એ ટંકારા નગરપાલિકાને તબદીલ કરવા બાબતના હતા। બીજા છે માર્ગ પંચાયત વિભાગ હસ્તકના રસ્તાઓ, એ તો આપણે વાત થઈ ગઈ, એ પણ રાજ્ય સરકારને સોંપવાના હતા। માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના રસ્તાઓ પર વાઇડનિંગની કામગીરી માટે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને મંજૂરી આપવા બાબતના હતા। પંચાયત 2025-26ના અંદાજપત્રની જોગવાઈઓમાં સુધારો કરવા બાબતના હતા। કોંગ્રેસની માંગ છે કે સરકારશ્રીએ 10,000 કરોડનું જે પેકેજ સહાય પેકેજ જાહેર કર્યું છે એ જે ખેડૂતોને હિત માટે જે સરકાર વિચારી રહી છે, કારણ કે અમે પણ અમારી રીતે પત્રો લખેલા વરસાદ થયો અને તરત જ, તો સરકારશ્રીએ ખેડૂતોની માંગણી પહેલાં જ આ 10,000 કરોડ સહાયનું પેકેજ જાહેર કરી દીધું છે।